मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनु परम कृपालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्राणमु नाम वारंवार नाम वारंवार बोलो सहजानंद स्वामी महाराज हरि कृष्ण महाराज स्वामी नारायण भगवान આજનું ચરિત્ર છે ધર્મનિષ્ઠ ભક્ત મયારામ ભટ્ટ તથા આજ્ઞાપાલક જીવા જોશી અને મોટા રામભાઈ. મયારામ ભટ્ટ માણાવદરના વતની રામાનંદ સ્વામીના શિષ્ય. રામાનંદ સ્વામીને ભગવાનની જેમ માને, જેવી ભગવાનમાં નિષ્ઠા એવી જ રામાનંદ સ્વામીમાં નિષ્ઠા. મુક્તાનંદ સ્વામી વગેરે સાથે અત્યંત સ્નેહ ભાવ. ધર્મમાં અત્યંત નિષ્ઠા. ગ્રહસ્થોમાં આદર્શ ભક્ત હોય તો મયારામ ભટ્ટ. એટલે જ શિક્ષાપત્રીમાં મહારાજે મયારામ ભટ્ટનું આદર સાથે નામ લેખન કરી ગ્રહસ્થાશ્ચ મયારામ ભટ્ટાદ્યા એ મદાશ્રયા. મયારામ ભટ્ટ આદિ અમારા સમસ્ત ગ્રહસ્થાશ્રમી ભક્તો એના પ્રત્યે આ શિક્ષાપત્રીને લખીએ છીએ. તો તમામ ગ્રહસ્થોમાં આદર્શ ઉચ્ચ સ્થિતિવાળા મયારામ ભટ્ટને મહારાજ જોતા હતા. વચનામૃતની અંદર ગઢડા પ્રથમનું પહેલું, જેના પ્રશ્ન વૈરાગ્ય ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, આ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેના સા લક્ષણ છે. આવા તો મયારામ ભટ્ટના પ્રશ્ન છે. અને વચનામૃતની અંદર મહારાજે એક જગ્યાએ એવું લખ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારી, નિષ્કુળાનંદ સ્વામી અને મયારામ ભટ્ટ એ અતિશય દ્રઢપણે નિષ્કામી વર્તમાન અને ધર્મમાં એટલા દ્રઢ છે કે ગમે તેવા દેશકાળ વિપરીત થાય તો પણ એની સ્થિતિમાંથી ડગે નહીં. એટલે મયારામ ભટ્ટની ગણના મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામીની સમકક્ષ મહારાજે કરી છે. મયારામ ભટ્ટ કોઈ સામાન્ય નહીં. મહારાજને સૌ પ્રથમ ગુરુનું મિલન કરાવવામાં જેમને લોજથી પત્ર લઈ અને ભુજ રામાનંદ સ્વામીને પહોંચાડ્યો. 7 દિવસ સુધી ચાલીને એક ધારા ભુજ પહોંચ્યા. તમામ પત્ર વ્યવહાર કાયમનું 20 થી 25 ગાવ ચાલવું એમને માટે રમત વાત હતી. એમને સતત એવી ધગસ હતી કે કેમ વધુ મહારાજનો સત્સંગ ફેલાય. ઉત્સવ સમયમાં મયારામ ભટ્ટની હાજરી અચૂક હોય અને વધુમાં વધુ લોકો ઉત્સવમાં આવે એને માટે બધાને સમાચાર પહોંચાડવાના, ઘેરે ઘેરે જઈ. આ મયારામ ભટ્ટનું કાર્ય હતું. મયારામ ભટ્ટ સત્સંગની રીત ભાત બહુ જાળવતા. બ્રાહ્મણોના તમામ ધર્મ ચુસ્તપણે પાલન કરતા. સાથે
દોરી અને લોટો રાખતા, પોતાને હાથે જ પાણી સીંચી અને ગાળીને પાણી પીતા, ભગવાનને ધરાવી. કોઈના હાથનું રાંધેલું અન્ન ક્યારેય જમતા નહીં. ઉત્સવ હોય, સમય હોય કે કાંઈ બહાર ગયા હોય, સીધું સામાન થોડું ઘણું સાથે જ રાખે અને જિંદગી પર્યંત સ્વયં પાકી પોતાની રસોઈ હાથે જ બનાવીને જમતા. સમયામાં પણ હજારો માણસો રસોડે જમતા હોય, મયારામ ભટ્ટ કોઈ દી ક્યાંય જમતા નહીં. આવા ઉત્તમ ભક્ત ત્યારે જ મહારાજને બિરદાવતા હોય છે. સત્સંગનું પોષણ થાય, એમાં વૃદ્ધિ થાય. એનો ઉત્સાહ અગમ્ય હતો, અદમ્ય હતો. નિર્માણીપણું, સરળતા, પવિત્રતા અને શ્રદ્ધા સર્વોચ્ચ હતા. સત્સંગનો પક્ષ અને મમત્વ બહુ હતું. મહારાજ કોઈ પણ મંદિરો, દેવો, પ્રતિષ્ઠાઓ એનું મુહૂર્ત જોવાનું હોય ત્યારે મયારામ ભટ્ટ અને જીવા જોશીને કહે કે આનું મુહૂર્ત જોઈ દો. ત્યારે પંચાંગમાંથી મુહૂર્ત પણ જોઈ દેતા. એ મયારામ ભટ્ટ માણાવદરના વતની છે. નાની ઉંમરમાં ઘરભંગ થયા છે, વિધુર થયા, બહુ નાની ઉંમરમાં. એટલે લોકમાં એના સગાવાલા એને આગ્રહ કરવા માંડ્યા કે મયારામ ભટ્ટ, તમે વિધુર થયા છો, ઉંમર નાની છે, માટે તમને બીજી વાર પરણાવીએ, બીજું ઘર કરો. બહુ જ્યારે સગાવાલાનો આગ્રહ, પણ મયારામ ભટ્ટ કે હું મારા ગુરુ રામાનંદ સ્વામીને પૂછી પછી જ હું આગળ વધું. મને તો ઈચ્છા છે જ નહીં, છતાં ગુરુની આજ્ઞા અને રુચિ પ્રમાણે હું આગળ વધું. અને મયારામ ભટ્ટ લોજ આવ્યા છે. રામાનંદ સ્વામી લોજમાં સભા કરી સત્સંગ કરાવે છે. એ વખતે સભામાં આવી દંડવત પ્રણામ કરી અને મયારામ ભટ્ટ બેઠા છે. રામાનંદ સ્વામી તો અંતર્યામી શક્તિ, મનની જાણી જાય. મયારામ ભટ્ટના મનમાં વિચાર ચાલ્યા કરે છે, ગુરુને પૂછું, પણ સભા પૂરી થાય પછી પૂછું. રામાનંદ સ્વામી સભામાં અંતર્યામી વાત કરી કે ભગવાન ભજવા માટે આ મનુષ્ય દેહ છે. હું તો સંસારના પક્ષમાં જ નથી. કોઈ 3 ફેરા ફેર્યા હોય અને 4થો ફેરો બાકી હોય અને મને પૂછવા આવે કે શું કરું, તો હું એમ કહું કે 4થો ફેરો ફરવો નથી, ભગવાન ભજો. મયારામ ભટ્ટને તરત લાઈટ થઈ કે પહેલી વારના લગ્ન હોય એમાંય 4થો ફેરો બાકી હોય તો ગુરુ ના પાડતા હોય તો આપણે બીજી વખત નવા 4 ફેરાની વાત છે. વિચાર જ માંડી વાળ્યો, પૂછવાનું જ બંધ. બસ ગુરુની રુચિ એ જ આપણું જીવન. અને મનોમન દ્રઢ સંકલ્પ, પ્રતિજ્ઞા કરી કે આજથી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી અને આ જીવન ભગવાનની અને ગુરુની સેવામાં વિતાવ. હવે એને સંકલ્પ કર્યો, પ્રતિજ્ઞા કરી. ધન્ય છે, ગુરુએ આદેશ નથી આપ્યો, કાંઈ કીધું નથી, ખાલી સભામાં વાત આવી ત્યાં એને ગુરુનો આદેશ સમજી લીધો. રુચિ, ઈચ્છા શું છે કહેવાની તો વાત જ નથી. સમય જતા મયારામ ભટ્ટના મનની અંદર થોડી ગળમથલો થાય છે. રહેવું સંસારી લોકો ભેગું, ઢોલ વાગતા હોય, શરણાઈ વાગતી હોય અને પોતે નાની ઉંમરમાં વિધુર હોય, ક્યારેક કોકો કીધા કરે એટલે મનમાં વળી સંકલ્પ થાય. ઘાટ સંકલ્પનું બળ રહે કે હાલો બીજું ઘર કરી, ગુરુએ કાંઈ ના તો પાડી નથી. પછી એમ થાય ના ના, ગુરુની રુચિ નથી, મેં તો વ્રત લઈ લીધું છે. પણ મનની અંદર ધન સ્ત્રીના થોડાક એવા ઘાટ રહે
એટલે મનમાં મૂંઝાયા કરે. એમાં રક્ષાબંધનનું પર્વ આવ્યું. એટલે રક્ષાબંધન વખતે રામાનંદ સ્વામીને મયારામ ભટ્ટે રાખડી બાંધી કે ગુરુદેવ, હું બ્રાહ્મણના ધર્મ પ્રમાણે તમને રાખડી મારે બાંધવી છે. તો કે બાંધો. રાખડી બાંધી મયારામ ભટ્ટ પગે લાગ્યા. ગુરુદેવ કે રાખડી બાંધીને કંઈક આપવું પડે ને, ખાલી હાથે રાખડી ન બંધાવાય. મા બાપ તમે મને ઘણું આપ્યું છે, તો કે જાઓ, હું તમને શીખ આશીર્વાદ આપું છું કે આજથી ધન સ્ત્રીનો કોઈ ઘાટ તમારા મનમાં નહીં થાય. આ થાંભલાને ઘાટ થાય તો તમને થાય. બસ સ્થિતિ થઈ ગઈ. અને ત્યારે જ વચનામૃતમાં મહારાજે નોંધ લીધી કે આ મયારામ ભટ્ટ નિષ્કોળાનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારી, એને કોઈ દી ઘાટ ન થાય. ગમે તેવા દેશકાળ વિપરીત થાય, એ ગુરુની કૃપાનું ફળ છે, સંતોની કૃપાનું ફળ છે. કૃપાથી થાય એ પુરુષાર્થથી પણ નથી થતું. એટલે જ નિષ્કોળાનંદ સ્વામી લખ્યું છે, સંત કૃપાએ સુખ ઉપજે. સાંભળીએ. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમાન. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત. તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. સંત અને ગુરુની કૃપાથી મયારામ ભટ્ટ આવા દ્રઢ વ્રતવાળા બની ગયા છે. મયારામ ભટ્ટ રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા ત્યાર પછી મહારાજને સ્વીકાર્યા. પણ હજી ગુરુ ગયા એની ઉદાસીનતા મટી નહોતી. કારણ કે રામાનંદ સ્વામીને ભગવાન તુલ્ય માનતા હતા. અને મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. માંગરોળની અંદર હજારો લોકોને સમાધિ, પાત્ર, કુપાત્ર, બાળક, યુવાન, વૃદ્ધ, કોઈ પણ ધર્મનો એને પોતપોતાના દેવી દેવતાઓના દર્શન થાય. અને મહારાજનો પ્રતાપ ચારે બાજુ 16 કળાએ પ્રસરી રહ્યો છે. અને માંગરોળનું સમાધિ પ્રકરણ આપણા ગ્રંથોમાં ખૂબ લખાયેલું છે. જૈનો હોય, વેપારીઓ હોય, નવાબ સાહેબના કાજી હોય, મુસ્લિમો હોય, બધાને પેગંબરો, દેવી દેવતાઓ, ગણપતિને, હનુમાનજીના ઉપાસકોને પણ તે સ્વરૂપે દર્શન આપ્યા છે અને સમાધિઓ ચાલુ કરી છે. મયારામ ભટ્ટને ખબર પડી કે સહજાનંદ સ્વામી ગાદી આવ્યા અને આવું સમાધિ પ્રકરણ ચલાવે છે. પણ એમ તો કઈ સમાધિ થતી છે. એટલે માણાવદરથી માંગરોળ આવ્યા. આવીને જોયું ત્યાં તો મહારાજે સાધુઓને સમાધિ કરવા માટે બેસાડેલા. બધાને કીધું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો અને અમારી મૂર્તિનું ધ્યાન કરો, અમારી સામે એક દ્રષ્ટિથી જુઓ, સમાધિ કરો. ત્યાં મયારામ ભટ્ટ આવ્યા.
મહારાજ કે આવો મયારામ ભટ્ટ, તમારે સમાધિમાં બેસવું હોય તો બેસી જાઓ અહીંયા સાથે. એટલે મયારામ ભટ્ટને એમ થયું જોઈએ કેવો અનુભવ થાય છે, એક્સપિરિયન્સ લઈએ થોડો. એટલે બેઠા. મહારાજ કે મારી સામે જુઓ, બરાબર મારી સ્વરૂપમાં દ્રષ્ટિ રાખો. અને મહારાજ આમ દ્રષ્ટિ કરી ત્યાં બધાના નાડી પ્રાણ મીડા ખેંચાવા. જે અષ્ટાંગ યોગ 12 વર્ષની સાધના કરો તો એ સમાધિ કળિયુગમાં તો થાય જ નહીં, એ ભગવાનની કૃપા દ્રષ્ટિથી. અને મયારામ ભટ્ટના નાડી પ્રાણ મીડા ખેંચાવા. એટલે એને થયું શું થાય છે, કાંઈક જંતર મંતર થયું. એટલે ઊભા થઈ ગયા. ઊભા થઈને બાજુમાં વાવ, પાણી છીંચી, મોઢું ધોયું, આંખમાં પાણી છાંટ્યું. મહારાજ કે બેસો ભટજી બેસો. પાછા બેઠા અને પાછા આમ જોયું ત્યાં નાડી પ્રાણ ખેંચાવા માંડ્યા. પાછા ઊભા થયા, મોઢું ધોઈ એવા. કાંઈક મંત્ર તંત્ર લાગે છે. 4 વખત ઊભા થયા, પછી બેઠા જ નહીં. સાધુઓ તો સમાધિમાં આવ્યા ગયા, બધા જુદા જુદા ધામમાં. મયારામ ભટ્ટ બેઠા નહીં. એને મનમાં બહુ દુઃખ થયું. શું દુઃખ થયું કે રામાનંદ સ્વામીના સત્સંગની પ્રથા આ સહજાનંદ સ્વામીએ બગાડી નાખી. રામાનંદ સ્વામી હતા ત્યારે તો આવું કોઈને નહોતું થતું. છતાંય રામાનંદ સ્વામીના ભક્તો પ્રતાપી ઐશ્વર્યનું સમાધિવાળા જ હતા. ભજન કરાવવાનું હોય, ઉપદેશ આપીને સદાચારનું ફેલાવવાનું હોય. આ સમાધિ વળી અષ્ટાંગ યોગ વગર કેવી સિદ્ધ થાય? આમાં મને તો કાંઈ હું છે કાંઈ ખબર નથી પડતી. મુક્તાનંદ સ્વામી ભુજ, અહીંયા સહજાનંદ સ્વામી બધું આવું કરાવે. આ તો પાખંડ લાગે છે. આવું તું હાલતું છે. એટલે ઉદાસમાં ભુજ ગયા. મુક્તાનંદ સ્વામીને વાત કરી, સ્વામી બધી સત્સંગની પ્રથા બગાડી નાખી. રામાનંદ સ્વામીનું કર્યું બધું ધૂળ પાણી ફરી ગયું. કેમ? સહજાનંદ સ્વામી આવી તો સમાધિ કરાવે. આમ સમાધિ કઈ થાય? મુક્તાનંદ સ્વામી પણ થયું કે આ ખોટી વાત છે, આવું હોય જ નહીં. આવા હું આવું હોય તો આપણે ઠપકો આપીએ. મુક્તાનંદ સ્વામી આવ્યા જ ભુજથી. મહારાજને સમજાવે, મહારાજ આ ન હોય, ઉપદેશ આપો, સત્સંગ ફેલાવો. સમાધિ કાંઈ નથી સોયલી, એ તો મોટા મોટા યોગીને દોયલી. તે તો જેને તેને કેમ થાયો, બીજા માને અમે નો મનાયો. બીજા માનશે, અમે નહીં માન. માટે સત્સંગમાં ન થાવું ફેલી. મહારાજ આ પાખંડ દિયો ને મેલી. સત્સંગમાં ફેલી ન થાવું, પાખંડ મૂકી દઉં. એટલે મહારાજે કીધું, સ્વામી તમે સમાધિ બેસો. તો મુક્તાનંદ સ્વામી તો સમાધિમાં ન બેઠા એને કે તમારે સાધુને બેસાડો, કોઈ તમારા હેતવાળા સંતને બેસાડો. પછી જુઓ અમે કાંઈ કરતા નથી, બધા રામાનંદ સ્વામીનું ભજન કરે સમાધિ લાગી જાય. તમે રામાનંદ સ્વામી ભજન કરો તો સમાધિ લાગે. એના સાધુ હતા કેશવ દાસ, એને બેસાડ્યા, એને સમાધિ થઈ, એને બધી વાતો કરી, તોય મુક્તાનંદ સ્વામીને મનાયું નહીં. નિશ્ચય હતો ને, દ્રઢતા હતી. પછી તો ખાખરાના વનમાં ખુદ રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને પછી બધું સમજાયું. પછી આરતી કરી અને મયારામ ભટ્ટને કીધું, આ બધું સાચું છે, આ તો ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ છે, માટે નિશ્ચય કરો. આ તો રામાનંદ સ્વામીથી પણ કરોડ ગણા મોટા છે. અને પછી નિશ્ચય કર્યું. પછી મયારામ ભટ્ટને પાકું થઈ ગયું. બસ મયારામ ભટ્ટના માતુશ્રી, એને મહારાજનો નિશ્ચય પાકો થઈ ગયો. ઘણો સમય થયો. માતુશ્રીને મહારાજના દર્શન ઘણા સમયથી થયા નહોતા, એટલે વિરહની અંદર ખૂબ રેડા કરતા. મયારામ ભટ્ટને કીધા કરે કે મહારાજ આ બાજુ આવે, એવું કંઈક કરો ને. આ બાજુ મહારાજ પધારે, દર્શન નથી થયા. અણજળ ખાઈ ન શકે, રાત્રે ઊંઘ ન આવે, રાતે રેડા કરે, એવો મહારાજમાં હેત. મહારાજને હમણાં દર્શન નથી થયા. એટલે મયારામ ભટ્ટ કે હમણાં તો આ બાજુ પધાર્યા નથી, હું જઈશ તો કહીશ. એમાં એક રાત્રે
આખો દિવસનો ઉપવાસ હતો. એમના માતુશ્રી ઓરડામાં બેઠા બેઠા મહારાજનું ધ્યાન કરે, આંખમાંથી આંસુ. મહારાજની મૂર્તિ ધારીને બેઠા હતા. અચાનક આંખો ખુલી ગઈ. ત્યાં તેજ તેજના અંબાર દેખાણા અને સામે મહારાજ દિવ્ય રૂપે મસ્તક નમાવી પગે લાગ્યા, રડવા માંડ્યા. મહારાજ ઘણા સમય દર્શન આપ્યા. મહારાજ કે તમે જમી લ્યો, અમે તો અહીંયા વિચરણ કરીએ જ છીએ, તમારી પાસે જ છીએ. પ્રકાશના કિરણો ઓરડાની બહાર નીકળ્યા અને વાતચીત સંભળાણી. મયારામ ભટ્ટ ઓસરીમાં સૂતા તેને કહ્યું, આ રાત્રે શેનો અવાજ? અને આ પ્રકાશ બહારનો ઓરડો ખખડાયો, ખોયલું. ત્યાં તો મહારાજને દિવ્ય પ્રકાશ. મયારામ ભટ્ટ દંડવત કરવા માંડ્યા અને ત્યારથી મયારામ ભટ્ટનો નિશ્ચય પાકો, દ્રઢ, અતિશય દ્રઢ થઈ ગયો, નિર્વિકલ્પ. મહારાજ દર્શન આપી મયારામ ભટ્ટને કીધું કે તમે હવે સત્સંગનું કાર્ય ઉપાડો અને રામાનંદ સ્વામી માટે જે દોડતા હતા એના કરતું 1000 ગણું અમારો માટે દોડવા માંડી જાઓ. ભલે મહારાજ. અને પછી મયારામ ભટ્ટે જે મહારાજને માટે સંપ્રદાયની જે ચારે બાજુનું વિચરણ ઉપાડ્યું છે, ઉત્સવ સમયમાં સમાચાર હોય, પત્રો હોય, 20 ગામમાં સદાવ્રતો ચાલતા એ વખતે શરૂઆતમાં. તો મયારામ ભટ્ટ ગામડે ગામડે ફરી અને અનાજ ઉઘરાઈ આવે સદાવ્રત માટે. જોડી માગે, પોતે હરિભક્તો પાર્ષદોને સાથે લઈ કે સદાવ્રત આપવું છે મહારાજને, અનાજ લાવો, જોડી ફેરવે, દોરી લોટો હારે પોતે હાથે બસાવે, રસોઈ બનાવીને જમે અને 4 મહિના મહારાજની સાથે ફરે. એમાં એકવાર ઘેરે આવ્યા ગોવિંદરામ ભટ્ટ કે, મયારામ તમે આમનો મહારાજની હારે ફેર્યા કરો, હું એકલો ઘરનો વ્યવહાર કેટલોક ઉપાડી શકું, તો એમ કરો કાંઈક આપણે 2 ભાઈઓ નક્કી કરી કાંઈક વેપાર ધંધો માંડી, તો હું દુકાન બુકાન સંભાળું, તમે ભજન કરો અને સેવા કરો. તો કે આજ રાતે નક્કી કરી 2 જણા હેજે વાળું ફાણી કરીને બેઠા, વેપાર હું કરવો. હવે આ વૈરાગી વેપારમાં કઈ હુજે નહીં. તો કે આપણે ગોવિંદરામ કે અનાજનો વેપાર કરી. એ ખેડૂતોને અનાજ લાવીને વખાયરું ભરીને મયારામ ભટ્ટ એ બધું બરાબર, પણ આપણે નવરા હોય ન હોય એમાં ધનેડા પરે, હિંસા થાય, અનાજ બગડે. તો ગોવિંદરામ કે તો એ જવા દો, આપણે તેલ ઘીનો રસનો વેપાર કરી. મયારામ ભટ્ટની વાત બધી બરાબર, પણ બ્રાહ્મણોને માટે રસનો વેપાર નિષિદ્ધ છે શાસ્ત્રોમાં, પણ શાસ્ત્રો આડા આવતા જાય. તો કે કેન્સલ. તો કે વ્યાજ વટું કરી, તો કે મૂડી ક્યાં છે? એમ આમાં ખોટ ને આમાં નુકસાન, આમાં નફો ને આમાં આમ, એમ કરતા કરતા સવારના 4 થઈ ગયા. કુકડો બોલ્યો. મયારામ ભટ્ટ કે ઓલા ગોવિંદરામ શું થયું? તો કે કુકડો બોલ્યો. હાઈ જે 9 વાગ્યાના બેઠા છે ખાલી વિચાર કરવા, કુકડો બોલી ગયો, ભગવાનનું ભજન થયું નહીં. એ મુખ પાણી, વેપાર નથી કરવો, ભગવાન આજીવિકા ચલાવે છે, કાંઈ ચિંતા નથી. પાણી મૂક્યું, વેપાર બંધ રાખ્યો. હવાર વિચારણા પછી આવા મયારામ ભટ્ટ. એકવાર મહારાજ માણકી ઘોડી ઉપર ચડી પાર્ષદો સાથે માળાવદરની સીમ તરફ નીકળાતા. ઘોડાઓ દોડતા દોડતા હેલા જાય મહારાજની માણકી. એમાં મહારાજ આમ ખેતર જોતા જાય, ક્યાંય લીલાછમ, ક્યાંય સુકાયેલા, ક્યાંય ઓલા. એટલે મહારાજ એક જગ્યાએ માણકી ઊભી રાખી. ચૂરા ખાશે કે મહારાજ કેમ ઊભી રાખે? તો આ ખેતર કોનું છે ખબર નહીં, જોવાની બાજરો આવ ખરી જાય છે, ચકલા ચણે છે, કોઈ ધણી ધોરી છે કે નહીં. એટલે બાજુ માતાને પૂછ્યું આ કોનું? તો કીધું મયારામ ભટ્ટનું, બામણનું છે. બામણની તો આવી જોઈએ ને ખેતર. તો આ કેમ? તો કે નવરાજ ક્યાં? તમારી ભક્તિમાં નવરાજ નથી, લણવા કોણ આવે? મહારાજે બધાએ પાર્ષદોને કીધું મૂકો ઘોડા એક બાજુ, હાલો બધાને અમારો આદેશ છે, દાંતેડા લ્યો અને બધો બાજરો લણી નાખો, ખળામાં મૂકી દો, હાલો હાલો. કે મહારાજ ત્યાં હાયરે રહ્યા, ઉભા રહ્યા અને આખું ખેતર લણાયું. બાજરાનો ઢગલો કર્યો. મયારામ ભટ્ટ આટો મારવા આવ્યા, તા તો ઢગલો. મહારાજ, અરે મહારાજ આ શું? તો કે ભક્તની ચિંતા અમને હોય ને. લણી લીધો. હવે બાજરો હરકો કરીને ઘરમાં ભરી ભજન કરજો. જુઓ
આ ચરિત્ર પણ લખ્યું છે. એ મયારામ ભટ્ટ જગતના કોઈ પદાર્થમાં એમને સ્પૃહા નહોતી. સોનાનો ઢગલો પીડ્યો હોય તો એને એમાં મન લલચાતું નહીં. પરિસ્થિતિ સામાન્ય હતી પણ ખુમારી હતી ભજનની, ભગવાનની. એક વખત એક બાઈ, એને કાંઈક પૈસાની જરૂર પડી, પાડોશમાં જ રહે, એટલે એની પાસે સોનાનું કડલું હતું કિંમતી. કે મયારામ ભટ્ટને ત્યાં ગીરવે મૂકી અને એને બદલામાં પૈસા લઈ જાઓ, જ્યારે થશે ત્યારે પૈસા આપી અને કડલું લઈ જાય. કીધું, ભટ્ટજી આ સોનાનું કડલું હાચો, થોડાક પૈસા આપો તો મારે ઘરમાં જરૂર છે, આજા માંદા છે. તો કાંઈ વાંધો નહીં, મૂકી જાઓ. એને પટારામાં તળિયે મૂક્યું, પાછા તમે આવી લઈ જાજો. લઈ ગયા પૈસા. 2 મહિના, 3 મહિના, 4 મહિના થઈ ગયા. મયારામ ભટ્ટને ભૂલાઈ ગયું. ઓલી બાઈને યાદ હતું, પણ પૈસા થાયથી દેવા આવે ને એમાં એકવાર મયારામ ભટ્ટે કાંઈક પટારો ખોલ્યો તો જોયું તો કડલું નીકળ્યું. એટલે આ તો ઓલી બાઈ મૂકી ગઈ લાગે. પણ કોઈ દી 2 હાથના એક કડલા હોય, એક કડલું હોય નહીં, નક્કી ક્યાંક ખોઈ ગયું છે અને એક જ કડલું આપી તો બાઈને બહુ દુઃખ થાય અને મારી ઉપર આરોપ આવશે કે તમે ઓળવી લીધું. એટલે જ્યાં ત્યાંથી પૈસા ઉછીના ઉધારા કરી હોનું લઈ અને એવું ને એવું બીજું કડલું બનાવ્યું અને મૂકી દીધું. બાઈ 2-4 દી પછી આવી કે લ્યો આ પૈસા, લાવો મારું કડલું. ત્યારે 2 કડલા આપ્યા. કે ભટ્ટજી મારું તો એક જ હતું. કે ના ના, એક ન હોય, 2 હાથના કડલા હોય, લઈ જાઓ, તમારા જ છે. ના ના ભટ્ટજી, તમે મારી ઉપર ઉપકાર કર્યો, હું તમારું કડલું ન લઉં. તો કે પણ આ 2 તમારા જ છે, મારું નથી, લઈ જાઓ. और न कोई मेरे और न कोई तुम बिन प्रभु मेरे और न कोई तुम बिन प्रभु मेरे और न कोई तुम ही माता तातपति बंधु तुम ही माता तातपति बंधु लाज शरम मेरी है अब तोई लाज शरम मेरी है अब तोई तुम बिन प्रभु मेरे और न कोई तुम बिन प्रभु मेरे और न कोई ओ गुण दोष विसारी प्राणपति ओ गुण दोष विसारी प्राणपति घर शीस घर पंकज दोई घर शीस घर पंकज दोई तुम बिन प्रभु मेरे और न कोई तुम बिन प्रभु मेरे और न कोई એવા મયારામ ભટ્ટ ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વાલું નથી. મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું એટલે દીનાનાથ ભટ્ટ એના મનમાં થોડી ઈર્ષા થઈ. દીનાનાથ ભટ્ટ આમોદના વતની એ કોઈ સામાન્ય નહીં, જેને ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ હતા. મહા વિચક્ષણ, બુદ્ધિશાળી, 18 દિવસનો શાસ્ત્રાર્થ કર્યા પછી ઈ દીનાનાથ ભટ્ટ સત્સંગી થયા છે. પણ માન થોડું અને નિર્વિકલ્પાનંદજી વિમુખ થયા, એને દીનાનાથ ભટ્ટને ચડાવ્યા કે ઓલો ગામડાનો મયારામ ભટ્ટ અભણ, ટીપણું હાથમાં ફેરવે, શાસ્ત્રની કોઈ ગમ નહીં અને શિક્ષાપત્રી જેવા મહાન શાસ્ત્રમાં એનું નામ લખ્યું અને તમને ભૂલી ગયા. દીનાનાથ ભટ્ટને દુઃખ થયું અને દર્શન આવતા બંધ થઈ ગયા. પૂજા છોડી દીધી. ભગવાન હતા તોય વિમુખ થઈ ગયા. પણ
ભગવાનથી વિમુખ કોઈ સુખી થઈ શકે છે? એની જ દીકરી જમુના, એને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. એનું આખ્યાન ભક્ત ચિંતામણીમાં છે, પરચા પ્રકરણમાં, બધા ગ્રંથોમાં છે. આપણે ટૂંકમાં જ કહેવાનું એ બ્રહ્મ રાક્ષસે પછી તો ઘરમાં એવી ભયંકર હેરાનગતિ આદરી છે. એ દીકરીના પેંડમાં આવે, ખાવા અખાજ વસ્તુઓ નાખે, રસોઈ અભડાવી દે, ધૂણે. દીનાનાથ ભટ્ટ શાસ્ત્રમાંથી ગોદીને એવા સ્તોત્ર બોલે બ્રહ્મ રાક્ષસ કાઢવા. ઓલો બ્રહ્મ રાક્ષસ એટલે ભણેલો ગણેલો હોય, એ બ્રહ્મ રાક્ષસ કહેવાય. એ સામે શ્લોક બોલે અને ભૂલ કાઢે કે તમે બોલામાં એટલી ભૂલ છે, આ શ્લોક આમ છે, હવે આને કાઢો લ્યો. આવો બ્રહ્મ રાક્ષસ પંડિત 4 વેદ પી ગયો એવો. હવે એની આગળ સ્તોત્ર બોલો, હનુમાનજીના સ્તોત્ર બોલો તો એથી આગળ હનુમાનજીની સ્તુતિ કરે. હનુમાનજી કે મારો ભગત નીકળો અને મારે મારવો કેમ? કોઈ હિસાબે નીકળે નહીં. પછી કોઈએ કીધું કે તમે મહારાજનો આશરો છોડ્યો છે ને, એનું આ ફળ છે, માટે મહારાજ પાસે જાઓ. ગયા. મહારાજ હું અનાથ છું. મહારાજ કે બ્રાહ્મણ કોઈ દી અનાથ હોય? મહારાજ હું અનાથ છું, મારી ભૂલ થઈ, મને ક્ષમા આપો. મારી દીકરીને આમ છે, એને બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે. મહારાજ કે અમને તો બ્રહ્મ રાક્ષસ એવું કંઈ કાઢતા આવડતું નથી, પણ મયારામ ભટ્ટ છે એની પાસે જાઓ, જુઓ જેની હારે ઈર્ષા છે ત્યાં, જેમ નારદને તુંબરું થયું ને એવું, ત્યાં ગાન વિદ્યા શીખો, બાકી બીજા ક્લાસિકલ રહેવા દો. ગયા અને મયારામ ભટ્ટ પાસે, એને તો હું સવારમાં પૂજા પાઠ કરતા હોય, પૂજા પાઠ કરતા એને ઘેરે આ ગયા દીકરીને લઈને, અને દીકરીએ ધૂતકારી મારી. બ્રહ્મ રાક્ષસ કે હું જાઉં છું, આ ભગત તમારા ઘરમાં આવ્યા, હું બળું છું. પ્રસાદીનું પાણી પાઈને વહી ગયા, શાંતિ થઈ ગઈ. ત્યારે એને મહિમા સમજાણો કે મયારામ ભટ્ટ શું છે. એના દર્શનથી બ્રહ્મ રાક્ષસ બળે. દીનાનાથ ભટ્ટ પણ પગમાં પડી ગયા કે તમારું નામ શિક્ષાપતિમાં રેડી છે, મારી જરૂર નથી. એમનું થોડું શિક્ષાપતિનું નામ આવે કઈ. પછી તો દીનાનાથ ભટ્ટે ભાવ સંભાવ સ્તોત્ર બનાવ્યું છે, જે સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. હવે બીજું ચરિત્ર છે આજ્ઞાપાલક ભક્ત જીવા જોશી. એવા જ ભક્તો ધર્મમાં ચુસ્ત. લોયાના 3જા વચનામૃતની અંદર એક બાય હરિભક્તનું નામ છે, જીવબા, લાડુબા, લાદીભાઈ અને મોટા રામબાઈ. એ મોટા રામબાઈ કોણ? તો કે આ જીવા જોશીના દીકરી. જીવા જોશી કોણ હતા? એ પણ એવા હતા કે જે શ્રીજી મહારાજના હૃદયમાં એનું સ્થાન મેળવી લીધું હતું. એની માળામાં સૌરાષ્ટ્રના જેતપુર ગામના વતની, બ્રાહ્મણ જ્ઞાતિ, શાંતિપ્રિય સ્વભાવ, પવિત્ર જીવન, અણિશુદ્ધ વર્તન, આજ્ઞા જીવ સાટે પાડે, શિક્ષાપત્રી, પોતાના પ્રાણને ભોગે પણ લોભે નહીં, આવી એની નિષ્ઠા. એની પત્નીનું નામ પૂતળીબાઈ. 2 પુત્ર હતા, ગોવર્ધન જોશી અને શિવા જોશી, અને એક દીકરી હતી, એનું નામ હતું કડવીબાઈ. નિયમ સારા પાડે, ભક્તિ બરાબર કરે, એવા ભક્ત જીવા જોશી. ધર્મ ચુસ્ત પાડે, બહારનું કોઈ વસ્તુ ખાય નહીં. જ્ઞાતિના દેશીલા બ્રાહ્મણોએ જીવા જોશીને કણણગત કરવાનું ચાલુ કર્યું કે આપણી નાતનો જમણવાર હોય ત્યારે જમતો નથી. એ એમ કે છે કે લસણ ડુંગળી હોય, આવું હોય, તેવું હોય, ગાયડું ન હોય, ચાયડું ન હોય, ભાઈડો ભગતરો આપણને વગોવે. તે આપણે બધા જ્ઞાનીઓ, શાસ્ત્ર જાણનારાઓ નહીં જાણતા હોય કે ધર્મ શું છે, આ એક જ ધર્મની પૂછડી, એમ કરીને દ્વેષ ચાલુ કર્યો. પણ જીવા જોશી તો શાંત રીતે નિર્માનીપણે પોતાનો રસ્તો કાઢી લે. કાંઈ ન હોય તો ખાલી કોરું ખોરું જે મળે એ જમી લે. એને 2 દીકરા યુવાન થઈ ગયા, પરિસ્થિતિ ગરીબ,
સગાવાલા કીધા કરે કે હવે આને જનોય આપો. તો કે ભાઈ હું ગરીબ માણસ, ભક્તિ શિરમોર પણ પરિસ્થિતિ ગરીબ હતી. એમાં એકવાર મહારાજ જેતપુર પધાર્યા અને જીવા જોશીને ઘેરે જ પધાર્યા. સભા હતી, સંતો બેઠા, મહારાજ બેઠા છે, સામે જીવા જોશી અને બે જુવાન દીકરા અને દીકરી કડવીબાઈ બધા સભામાં બેઠા છે. એટલે મહારાજે વાત કરી, જીવા ભક્ત, તમે અમારી આજ્ઞા અણી શુદ્ધ પાડો છો, અમે તમારી પર રાજી છીએ. આ બે દીકરા તમારા છે? આ મહારાજ ગોવર્ધન રામ અને શિવો. મહારાજ કે હજી સુધી એને જનોય કેમ આપી નથી? કે મહારાજ પરિસ્થિતિ ગરીબ છે, મારી વિચાર છે, બધા હગાઈ કે છે, પણ જનોય કેમ આપવું? મહારાજને કરુણા કે મારો ભક્ત આવી રીતે પૈસા વિના એના પ્રસંગો અટકે. મહારાજ કે જીવા જોશી, જનોય આપવાનો ઓછામાં ઓછો ખર્ચ કેટલો થાય? તો કે મહારાજ 200 કોરી હોય ને એટલે જનોય અપાઈ જાય. તો કે સારામાં સારી ધામધૂમથી કરવું હોય તો કે 500 કોરી જોઈએ. મહારાજ કે ધામધૂમથી એની જનોય આપીશ અને અમે અપાવશું, અમે એ રોકાશું. અને સભામાં ધનાઢ્ય શેઠ બેઠા હતા, ગુણ બુદ્ધિ વાળા, એને કીધું કે તમારી દુકાનેથી જે સીધું સામાન જોઈએ એ બધું આપજો અને અમારે ખાતે લખીને આપજો, એ પૈસા અમે ભરી દેશું, ચિંતા કરતા નહીં પૈસાની. ભલે મહારાજ. જેવા જોશીને કીધું જે જોઈએ સીધું સામાન લઈ જાજો. સીધું સામાન લેવા, 500 કોરી સુધીનો માલ લેવા, નાતમાં નોતરા આપ્યા, બધી તૈયારીઓ થઈ ગઈ. ફૂલેકું ફરવાનું હોય જનોય વખતે, અને બે દીકરાઓને તૈયાર કર્યા અને ઘોડા ઉપર ફૂલેકું ફરવા માટે ઢોલીને બોલાવ્યા. ગાજતે વાતે ફૂલેકાની તૈયારી કરી. જીવા જોશી મહારાજ પાસે આવ્યા કે મહારાજ, તમે તો ભક્તોને અરજી પૂરી કરનારા છો, તો મારી એવી વિનંતી છે કે તમે પણ માણકી ઘોડી ઉપર બેસી અને ફૂલેકામાં આવો. તમે આગળ, અમારા દીકરાઓના ઘોડા પાછળ, અને ગાજતે વાજતે તમે પણ ફૂલેકામાં ફરો. મહારાજ કે ભલે. ભગુજીને વગેરેને કીધું માણકી તૈયાર કરો. મહારાજ માણકી પર બિરાઈ જા. આગળ મહારાજની માણકી હાલે, પાછળ આ બંને જનોય વાળા યુવાનો, અને ગાજતે વાજતે ફૂલેકું કર્યું. બધા પ ભરાવે, પેલા મહારાજને પ આપે, પછી બે જનોય વાળાનો પ લખાવે, એમ ફૂલેકું ફરે. અને મહારાજ ફરતા હતા ત્યારે હજારો લોકો દર્શન કરતા હતા કે જુઓ તો ખરા, એના ભગવાન પોતે ભેગા રહી અને ભક્તોનું કાર્ય કરે છે. અને એ વખતે મહારાજની છબી કેવી હતી? તો કીર્તનમાં લખ્યું છે, સર્વે સખી જીવન જોવાની ચાલો. સર્વે સખી જીવન જોવાને ચાલો, શેરડીઓમાં આવે લટકંતો લાલો, એની શોભા મુકે વર્ણાવી ન જાય, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય, મળ્યા આવે મહારાજ ફૂલેકામાં ફર્યા. બીજે દિવસે જમણવાર હતો. નાયતના લોકો અવળા પડ્યા. પેલા નોતરા સ્વીકારેલા, પણ પછી કોઈ જમવા ન આવ્યા. કે આજ
જીવો જોશી લાગમાં આવ્યો છે, આજ એનું ખોટું દેખાડવું છે, જમવાના આવ્યા રસોઈ રખડાવવી છે, કે આપણા ભેગો નાઈટમાં જમતો નથી ને ક્યાંય, કે આમાં લસણ હોય ને ડુંગળી હોય ને આ હોય ને તે હોય, કોઈ આવ્યું નહીં. એટલે જીવા જોશીએ મહારાજને કીધું, મહારાજ કોઈ આવ્યા નહીં, વિરોધમાં પીડ્યા છે. મહારાજ કે શું કારણ છે, કેમ ના આવ્યા? તો કે મહારાજ બ્રાહ્મણોએ એવી વાત ફેલાવી છે કે જેની જનોઈ બીજા કોઈ આપે તો એ છોકરાના હાથનું શ્રાદ્ધ કારજ એના બાપ દાદાને ક્યારેય પૂગે નહીં, અને જેને જનોઈ આપી હોય એને પૂગે. મહારાજ હસીને બોલ્યા, ઓહો, અમને પૂગી જાય તો આખા જગતને પૂગી ગયું. કાંઈ વાંધો નહીં, જીવા જોશી ચિંતા કરતા નહીં. આપણી નાત સગાવાલા આ સાધુ સત્સંગીઓ અને પાળાઓ એને મહારાજે જમાડ્યા અને ધામધૂમથી જનોઈનો પ્રસંગ ઉકેલ્યો. પછી સભા થઈ, સત્સંગીઓ હતા, હરિભક્તો બધા આવ્યા હતા જેતપુરમાં. એટલે મહારાજે કીધું કે આજે અમે આ જીવા જોશીના દીકરા ગોવર્ધન જોશી અને શિવા જોશીને જનોઈ આપી. એનો 500 કોરીનો ખર્ચ થયો છે અને શેઠને ત્યાં નામું બાકી છે. અમારે એવી ઈચ્છા છે કે નામું જલ્દી ચૂકવાઈ જાય તો એક ચિંતા મટે. એ અમે ઉધારે લીધેલો સામાન છે, અમારે ખાતે છે. એવી ફરી ફરીને મહારાજે વાત કરી, પણ સભામાંથી કોઈ મહારાજનો બોલ ઝીલી શક્યું નહીં. ઘણા ધનાઢ્ય બેઠા હતા, પણ કોઈએ એમ ન કીધું મહારાજ હું ચૂકવી દઉં અથવા અમે આટલા આપશું. અને મહારાજે ચોખ્ખી વાત ન કરી, આટલું કીધું કે આપણે એને ચૂકવવા છે, બાકી છે, પતી જાય તો શેઠને આપી દઈએ. મહારાજ ત્યાંથી ફરેણી પધાર્યા, ફરેણી સભા કરી. ત્યાં સભાની અંદર બધા સત્સંગીઓ આવ્યા, બધા આવ્યા સુખી હાથ. એટલે મહારાજે ત્યાં પણ જનોઈની વાત કરી કે અમે જીવા જોશીના દીકરાઓને જનોઈ આપી, 500 રૂપિયા બાકી રાખ્યા છે, આપી દેવા છે, ઉતાવળ છે, 500 નો ખર્ચ થયો છે. કોઈ બોલ્યું નહીં, કોઈ હેલું નહીં. ઉદારતા છે ને એ તો ગુરુ અને સંત અને ભગવાનનો ઈશારો થાય ને જેના હૃદયમાં અતિ મહિમા ઉછળતો હોય એ તરત સંકલ્પ કરી નાખે, કઈ હાથ પકડીને કીએ નહીં. જે કાર્ય હોય બતાવે ગુરુ કે સંત, તરત સમજે કે શું ઈશારો છે. કોઈ સમજા નહીં. પણ સભાની અંદર એક હરિદાસ બાવાજી મહારાજના સત્સંગી એના પત્ની બેઠા હતા સભામાં. એનેથી અરે રે મહારાજનું વેણ કોઈ ઝીલતું નથી, 500 કોરીની વાત છે. અને જલ્દી સભામાંથી ઉભા થઈ અને પોતાને ઘેરે ગયા. પોતાની મરણ મૂડી 1200 કોરી જમીનમાં ડાયટું તું ડેગડું ખોદીને કાઢ્યું. એના ધણી તો બહાર ગામ ગયા હતા, પણ એના ધરી ઉપર એને ભરોસો હતો કે મારા ધણી રાજી થાય. એ ડેગડું કાઢી અને સભામાં લાવ્યા અને મહારાજને ચરણે 1200 કોરીનો ઢગલો કર્યો. મહારાજ આ કોરી બધી તમારે ચરણે, તમે ખર્ચ ચૂકવી દો, બાકીની જે ગરીબોને આપવીને આપો, આ તમારે ચરણે. મહારાજ કે તમે કોણ? એ કે હું હરિદાસ બાવાજી તમારા સત્સંગી છે એની પત્ની છું. મહારાજ કે તમારા પતિને પૂછ્યું છે? કે મહારાજ પૂછવાની જરૂર નહીં, ઉલટાને એ બહુ રાજી થશે કે તમારા એવા મહાન ભક્ત છે, સેવાભાવી છે. મહારાજ કે ધન્ય છે. ત્યાં હરિદાસ બાવા આવ્યા કે એને ખબર પડી કે મહારાજ પધાર્યા છે. અને મહારાજે 500 કોરી રાખી અને બીજી પાછી આપી દીધી પરાણે. બાવાજી કે મહારાજ એ બધી જ તમારી જ છે, અમારે કાંઈ નથી જોતું. તોય મહારાજે પરાણે પાછી આપી. મહારાજ કે જુઓ ધન્ય છે એને, ભાઈ માણસને પણ ધન્ય છે કે એની મરણ મૂડી હતી, દાટી રાખી હતી, પરસેવો પાડીને ભેગી કરી હતી, અને અમારું વેણ આવ્યું તો તરત જ આપી દીધું.
મહારાજ કે હવે આ 500 રૂપિયા તરત જેતપુર મોકલો અને શેઠિયાને પહોંચાડજો, એટલે અમારું નામું ચૂકવાઈ જાય. નામું ચૂકવી દીધું. શાસ્ત્રમાં લખ્યું છે, એક શ્લોક લખ્યો છે ભાઈ, સતેષુ જાયતે સુર સહસ્ત્રેષુ ચ પંડિત વક્તા 10 સહસ્ત્રેષુ દાતા ભવતી વાનવા. 100 વ્યક્તિમાં એક વ્યક્તિ સુરવીર હોય કે જે માથું પડે તો એ પાછો ન પડે. 100 માં હોય, બાકી 99 તો ફોસી જ હોય, ભાગી જ જાય. એક સુરવીર. 100 ભેગા કરો ત્યારે એક સુરવીર, 1000 ભેગા કરો સહસ્ત્રેષુ ચ પંડિત, એમાં એક પંડિત હોય, જ્ઞાની. વક્તા 10 સહસ્ત્રેષુ, 10,000 માણસ ભેગા કરો એમાં એક વક્તા હોય. અને દાતા ભવતી વા ન વા, 10,000 ભેગા કરો તો એ દાતા તો હોય કે ન હોય. આટલો દુર્લભ એ દાતાને બિરદાવ્યો શાસ્ત્ર. તો મહારાજ એના પરિવાર પર બહુ રાજી થયા અને નામું ચૂકવાયું. એવા જીવા જોશીના એક દીકરી હતા, એનું નામ હતું કડવીબાઈ. જીવા જોશીએ પોતાના સંતોનામાં એવા સંસ્કાર નાખેલા કે ભક્તિ જ અખંડ કર્યા કરે. કડવીબાઈને નવધા ભક્તિમાંથી કીર્તન ભક્તિનું અંગ હતું. કેટલા કીર્તનો કંઠસ્થ, પ્રકરણો બોલ્યા જ કરે. રાગ મીઠો, આખો દી મહારાજના ગુણ ગાયા કરે. એમાં જીવા જોશીએ એના દીકરી કડવીબાઈને જેતપુરમાં જ પરણાવેલા. પણ સામેના સાસરા પક્ષના એટલા બધા દ્વેષી કે આ નિયમ પાડે, સત્સંગ પાડે, લસણ ડુંગળી ન ખાય. એટલે એનો પતિ, એની સાસુ, સસરા બધા એની પર ઉતરી પડે. બધામાં લસણ નાખે, ડુંગળી નાખે. પેલી કડવીબાઈ ઉપવાસ કરે, 4-4, 5-5 દિવસના ઉપવાસ થાય. પાણી પીને રહે, લુખું કોરું ખાઈને રહે, કોઈને દયા ન આવે. એ વખતે એવા લોકો જડ હતા થોડા. આજે એવું કોઈને કઠિન નથી. એનો પતિ કે તું લસણ ડુંગળી તારે આ ઘરમાં રહેવું તો ખાવા જ પડશે, કેટલા દી તું ભૂખે રહીશ, મરી જા પણ આ ખાવું પડશે. કે મારા નિયમ, મારા પ્રભુની આજ્ઞા હું નહીં લઉં. મારા પિતાએ મને સંસ્કાર આપ્યા છે. પતિ ક્રોધી, ઢોર માર મારે, લાકડીએ મારે, એટલો ભયંકર ત્રાસ. પણ દીકરી બાપને દુઃખ ન થાય એટલે ઘેરે કાંઈ રજૂ ન કરે કે ગરીબ બાપ દીકરી પાછી આવે તો મારા બાપને શું કરવું. સહન કરીશ, મારી જિંદગી ગુજારે, મહારાજનું ભજન કરે, પણ ઘેરે ફરિયાદ નહીં કરું. અને આજ તો વળતી બસમાં પાછી વહી આવે. નથી રહેવું મારે. યુગ બદલી ગયો ને, ત્યારે એવું નહોતું. કડવીબાઈ બહુ સહન કરે છે. એમાં એક વખત વગડામાં છાણા વીણતા હતા, કરગઠિયા ભેગા કરે અને મહારાજના પ્રેમથી કીર્તનો ગાય. ભૂખા હતા પણ ભજન નહોતું છોડ્યું. એવા કીર્તન ગાય મહારાજના. એમાં મહારાજ અદ્રશ્ય રૂપે પાછળના કીર્તનો સાંભળે અને આંખમાં આંસુ, પ્રેમ ભાવ, ગદગદ કંઠ. અને મહારાજ અચાનક પ્રગટ થઈ ગયા, દર્શન આપ્યા. કડવીબાઈની આંખમાંથી આંસુની ધારાઓ. મહારાજ એની ભક્તિ જોઈને રાજી થઈ ગયા. કડવીબાઈ, તમારી પ્રેમ ભક્તિની ખેંચાઈને અમે તમને દર્શન દેવા આવ્યા છીએ, પણ તમે કીર્તન બોલો છો ને તો હાથમાં પહેરેલા કડલા એ કીર્તનના અવાજમાં નડતા હોય એવું લાગે. હવે ભક્તિ કરવી અને આવા બધા કડા ને કડલામાં હું શોખ રાખવો. એટલે તરત કાઢી અને ફેંકી દીધા. એમાં એક મહારાજે ઝીલી લીધું
એટલે મહારાજે લઈ અદ્રશ્ય થઈ ગયા. ગઢપુરમાં આવી અને જીવુબાને આપ્યું. કાલ્યો કંકણ કંકણ જીવુબાએ હાથવીને મૂકી દીધું. કડવીબાઈ ઘેરે આવ્યા. એના પતિએ ત્રાસ ચાલુ કર્યો. ઢોર માર મારે છે, સત્સંગ મુકાવવા, લસણ ડુંગળી ખાતી કરવા, એટલો બધો ત્રાસ. એમાં એક વખત તો એનો પતિ એને ખાટલાનો પાયા એની ઉપર રાખી 3 પાયા નીચે પથ્થર મૂકે અને 1 પાયો એની ઉપર રાખીને સૂવે. જેલમાં પણ આવો ત્રાસ ન હોય એવો ત્રાસ આપે છે. અને આનંદથી આ ભજન કરે. મહારાજની ઈચ્છા ભૂખા ને તરસા. એમાં એક વખત મહારાજ એને દર્શન દીધા કે તમે ચિંતા કરતા નહીં, તમારી રક્ષા અમે કરશું. તમારી ઈચ્છા થાય ત્યારે ગઢપુર અમારી પાસે આવી જાજો. અને મહારાજ હું ગઢપુર કેવી રીતે આવું? મહારાજ કે કાલે ભાદર નદીમાં ઉપરવાસ વરસાદને હિસાબે પૂર આવશે. પાણી ભરવાને બાને બેડું લઈ અને ભાદરને કાંઠે આવજો. 2 કાંઠે પૂર હોય, ડરતા નહીં, અમારી મૂર્તિ ધારી અને ભજન કરજો. એટલે ભાદરના નીરમાં અમારું સ્વરૂપ દેખાય અને પાછળ પાછળ હેલા આવજો. જમીન ઉપર હાલો એમ પાણી ઉપર વયા જાઓ અને કાંઠે મારા 2 પાર્ષદ ઉભા છે, તમને ગઢપુર પહોંચાડી દેશે. ભલે મહારાજ. એમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ બાજુ એના પતિએ એને બહુ મારી છે. અને પછી કીધું, એનો પતિ કહે છે કે તું મરતી નથી. ખીજમાં એનો પતિ બોલી ગયો કે આજથી તું મારે મા બેન ને દીકરી સમાન છો. ત્યારે કડવી બાઈને પણ ક્રોધ આવ્યો કે તું પણ મારે માટે ભાઈ બાપ સમાન છો. આજથી તું મારો પતિ નથી. સૌભાગ્યના શણગારો બધા ફેંકી દીધા અને વાણંદને બોલાવી માથે મુનન કરી અને ત્યાગનો વેશ લઈ લીધો. હવે છતે ધણીએ અને બધાને ખબર પડી. હગા વાલા પછી તો એવા આવ્યા છે કે આ શું આબરૂના ધજાગરા કરીને. પછી કડવીબાઈને એમ થયું હવે હું અહીંયા નહીં રહી શકું. અને મહારાજના કહેવા પ્રમાણે ભાદર નદીમાં પૂર આવ્યા. કડવીબાઈ ખડો લઈ પાણી ભરવાને મિસે જાય છે. ખડો મૂકી દીધો કુએ અને પોતે હેલા. ભાદરના પૂર હેલા જાય છે. લોકો પૂર જોવા આવ્યા છે. ત્યાં એક બાઈ એકલી અટોલી આવી કાંઠે આમ કાંઈક ભજન કરતી એવું દેખાણું, કાંઈક મંત્ર બોલતી હોય. ત્યાં મહારાજની મૂર્તિ એને દેખાણી અને પાણીમાં ઝંપલાવ્યું. કોઈએ કીધું બાઈ તણાણી, બાઈ મરી પૂરમાં. એક બાઈ તણાણી, પણ આ તો પાણીમાં હેલી જાય છે. અને મહારાજની મૂર્તિઓ, મહારાજનું સ્મરણ. સાંભળા લેજો સંભાળ, ઓડી મારી દરિયે ઝૂલે છે, શામળા લેજો સંભાળ. ઓડી મારી દરિયે ઝૂલે છે, મોહ માયાના લોઢા ઉઠે છે, દરિયામાં તોફાન અપાર. ઓડી મારી દરિયે ઝૂલે છે, રામને ક્રોધના વાદળા ચડા છે, ઝેરના વરસે વરસાદ. ઓડી મારી દરિયે ઝૂલે છે, ભક્તિ સ્વરૂપી માલા ભર્યો છે, લઈ જાઓ સામે કિનાર. ઓડી મારી દરિયે ઝૂલે છે. સામે જોયું ત્યાં 2 પાર્ષદો ઉભા હતા. એને કીધું આવો કડવીબાઈ, મહારાજ અમને મોકલા છે. ચાલીને જાય, થોડે દૂર પહોંચે ત્યાં રથ દિવ્ય ઊભો હતો. એમાં બેસાડી થોડી જ વારમાં દિવ્ય રૂપે પાર્ષદોએ ગઢપુરમાં મૂકી દીધા. આવ્યા. મહારાજે સભામાં વાત કરી, અમારે માટે અને આટલું સહન કર્યું છે માટે જીવુબા લાડુબા
એ સાંખ્યોગી બનીને તમારી સાથે રહેશે. સાથે રહેકા નામ પાડ્યું મોટા રામબાઈ, જેનું લોયાના ત્રીજા વચનામૃતમાં નામ છે જીવુબા લાડુબા રાજબાઈની સાથે. એની વાત પણ મહારાજે કરી છે લોયામાં. અને એ રામબાઈ જીવુબા લાડુબા જેવી ભક્તિ, અખંડ કીર્તન, હજારોનો ઉપદેશ આપી અને ભગવાનને માર્ગે ચડાવ્યા. જીવા જોશીને એક વિઘ્ન એવું આવ્યું, ગામધણી દરબારે 84 કરી. બધા બ્રાહ્મણોને નોતરા છે, બ્રાહ્મણો બધા દ્વેષીલા. એને વિચાર કર્યો કે જીવા જોશી આપણી સાથે જમતા નથી ને, બધામાં લસણ ડુંગળી નાખો અને દરબારને ચડાવો. કેમ નથી જમતો? આજ એને છોડાવો એનો ધર્મ. બધાએ નક્કી કર્યું, બધામાં લસણ ડુંગળી નાખ્યા અને બાપુને ચડાવ્યા. બાપુ તમારી 84 બધાએ જમશે, પણ એક બ્રાહ્મણ એવો છે કે તમારી 84 અધૂરી રહે ને એટલે નહીં જમે. તમે કહો તો એ નહીં જમે. એ એમ કહેશે કે અપવિત્ર છે, આમાં લસણ ડુંગળી છે, આમ છે. એમ બોલાવો એ નહીં. બાપુએ બોલાવ્યો, પેલા તું આ કે છે 84માં નહીં જમે? તો કે બાપુ બધામાં લસણ ડુંગળી નખાય છે, બ્રાહ્મણોએ પરાયણે નખાવ્યા છે, મારો નિયમ છે, મારા પ્રભુની આજ્ઞા છે, તો હું લસણ ડુંગળી વાળું કેમ જમું? જે હોય તે આજે 84 છે, જમવું જ પડશે. તો કે શાસ્ત્રમાં ના પાડી. ત્યાં બીજા 2-3 બ્રાહ્મણો બોલ્યા, શાસ્ત્રની તમને આને એકને જ બાપુ ખબર છે? આ મોટા મોટા વિદ્વાનો, પંડિતો અને મોટા મોટા શાસ્ત્ર વેતાઓ જમવાના છે, આખા લહરની કડી ઉપાડવાના, આને શાસ્ત્ર આડા આવે. આ બધા ધર્મ વેતા નથી બાપુ, અમને ધર્મ વાલો ન હોય કાંઈ? ત્યાં એકને ધર્મ વાલો એમ કરીને બાપુને ચડાવ્યા. બાપુ કે મારો હુકમ છે, તમારે જમવું જ પડશે, અને તમે ન જમો તો મારી 84 અધૂરી અને મારું ખોટું દેખાય. બાપુ એ તો નહીં બને, કહેતા હો તો સીધું સામાન આપો, હું હાથે રસોઈ બનાવીને જમ. નહીં, જુદો ચોખ્ખો નહીં થાય તારા એકનો, જમવું જેમ. નહીં તો મારો આદેશ છે, તારા ઘરનો સામાન મૂકી એક પણ વસ્તુ સાથે લીધા વિના તારા બૈરી છોકરાને લઈને પહેરેલા કપડે મારા પરગણાનો ત્યાગ કરીને નીકળી જાય છે. જા, તને હુકમ છે. અરે બાપુ પણ કાંઈક દયા કરો, હું ગરીબ માણસ. નહીં, તને હુકમ છે, નીકળી જ જા. જેવી મહારાજની ઈચ્છા. આંખમાં આંસુ હતા, પહેરેલ કપડે, એક પણ સામાન સાથે ચિત્રું લેવા દીધું નહીં. નીકળી ગયા. પત્ની 2 બાળકોને લઈ અને જીવા જોશી બહાર નીકળ્યા. ક્યાં જવું? મહારાજ વિના તો આપણો કોણ આધાર? સમાચાર જાણ્યા કે મહારાજ જુનાગઢમાં છે, એટલે જીવા જોશી અહીંયા આવ્યા. મહારાજ સભા કરીને બેઠા હતા. જીવા જોશીએ દંડવત કર્યા, બોલાવ્યા. આંખમાં આંસુ. મહારાજ તો જાણતા હતા કે મારા ભક્તોની કસોટી થઈ કે મહારાજ આવું થયું. મહારાજે બધા સત્સંગીઓને વાત કરી કે અમારી આજ્ઞા વચન પાળવા માટે એને પોતાના વતનનો ત્યાગ કર્યો, ઘર કુટુંબનો ત્યાગ કર્યો, પણ વચન લસણ ડુંગળી ન ખાવા એ એને પાળી બતાવ્યું છે. માટે અમારા ખરા ભક્ત છે. મહારાજે 2 પત્ર લખ્યા, એક પીઠવડીના ભગામુડા ઉપર લખ્યો અને બીજો વાળાક દેશના સત્સંગી ઉપર લખ્યો. અને કીધું, એ પત્રમાં શું હતું એ પત્ર અહીંયા વાંચું છું. લિખિતન સ્વામી શ્રી સહજાનંદજી, સત્સંગી સમસ્ત, જય સ્વામિનારાયણ વાંચજો. લખવા કારણ એમ છે જે જોશી જીવા તમારા દેશમાં આવે છે, તે માણસ ગરીબ છે, બ્રાહ્મણ છે, હરિભક્ત છે, અમારા દ્રઢ આજ્ઞા પાલક છે. જેને જમાડવા હોય તે જીવા જોશીને પોતાને ઘેરે જમાડજો. ભગા મોડાને જાણ થાય કે ભૈરું સમૃદ્ધિથી ઘર જેટલા તમારા ઘરમાં હોય એ બધો સામાન એને આપજો. દુજાણા માટે ગાયો ભેંસો આપજો અને એક નવું ઘર આપજો. આ અમારી આજ્ઞા છે. આ પત્ર લખ્યો, પીઠવડી મોકલા, વાંચો. બધાય સત્સંગીઓએ ગામમાંથી વસ્તુ, સામાન, પદાર્થ, ગાડલા, ગોદડા, કબાટ અને એક મકાન આપ્યું. 3 તો ગાયો આપી અને સુખી ઘર ભરી દીધું. મહારાજની આજ્ઞા. વાળાક દેશના સત્સંગીઓને લખેલો પત્ર કે જીવા જોશીને જમાડજો, એને ઘેરે મહેમાન આવે તો તમે હાચવા લઈ જાજો. આ અમારા સત્સંગી છે, અમારે માટે એને પોતાનું કુટુંબ, ઘર, વારસદારનું પોતાનું ઘર છોડી અને નીકળી ગયા. આવા મહારાજ દયાળુ, એવા જીવા જોશી ટેક ન મેલી અને મહારાજની આજ્ઞા પાડી બતાવી.
એની વાત અહીંયા પૂરી કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.